હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો જો અમે ઉઠીને ફ્રી થઈ ગયા છીએ ને કેવલ ઉઠી ગયા છે. એ ફ્રેશ થઈ જાય એટલે મેં તો નાસ્તો તૈયાર કરજો. હું ને મમ્મા નાસ્તો તૈયાર કરતા હતા. હવે નાસ્તો તૈયાર થઈ જાય એટલે નાસ્તો કરવા બેસીએ. જો આજે કાલ રાતે મમ્માએ બપોર સિંગ ફોલી હતી, એમાંથી ફોતરા અલગ કાઢ્યા. એટલે એવી રીતે ખબર પેલા ગામડે બધે ફોતરા ફોલે ને એવી રીતે ફોયલા હતા મમ્માએ. સિંગ ફોલે ને એવી રીતે ઓલા ફોલીને બધું ફોતરા ને બધું ભેગું કરી દીધું હતું. એટલે આજે અલગ કર્યું. એટલે એમાં આ પછી ડબલ મહેનત જેવું થાય. પેલા કરવાના પછી અલગ કરવાના, પણ આ કામ જલ્દી પતે એવું કે. હવે જો ભાઈ મોનોપોલી મૂકીને ગયા છે. જો કાલે દેવભાઈ ઓકે સાહેબ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જાગી ગયા તમે? હેલો, તો જો અમે લોકો છે ને દાંડી આવ્યા છે. મેમને એક ફ્રેન્ડ આવ્યા હતા અમદાવાદથી, તેમને લઈને આવ્યા હતા. એટલે સ્ટુડન્ટ છે એમને, એટલે ફ્રેન્ડ સ્ટુડન્ટ. અમે બધા તમારા ફ્રેન્ડ નહીં? યસ, ચોક્કસ, વાય નોટ. હા, તો જો મેમ છે ને આ બધું લઈને આવ્યા છે જમવાનું. પાવભાજી, ચાલો જમવા. એ હાલો પાવભાજી ખાવા. તો જો દાંડીમાં છે ને એટલું બધું ડેવલપ થયું છે ને. જો અહીંયા ભોળેનાથનું મંદિર બનાવ્યું છે. જો બહુ મસ્ત શિવલિંગ છે. જો અહીંયા અમે દર્શન કર્યા. હું ને મેમ રહી ગયા, બીજા બધા આગળ જતા રહ્યા છે. જો મળે તો ઠીક છે, બાકી રિટર્નમાં તો જવાનું છે જોડે. બહુ મસ્ત થઈ છે, ડેવલપ થઈ ગયું છે અત્યારે. નાના હતા ને ત્યારે બહુ આવતા અહીંયા, હે ને મેમ? નાના હતા ને ત્યારે બધા, પણ નાના હતા ત્યારે નવસારીમાં એટલું બધું કંઈ ફરવાનું હતું જ નહીં. દાંડીની મુલાકાત અવશ્ય લેવી જ જોઈએ. કંઈ હતું જ નહીં. નાના હતા ત્યારે ફરવાનું. મમ્મી પપ્પાને કહે ને હરી ફરીને દાંડી લઈ આવે, મમરાનું પેકેટ લઈ આવે અને દાંડી લઈ આવે. ચલો ફરવા જઈએ એમ કરીને. મેમ કી કે હે જો કોટ લીધો નવો 10 લાખ મને 25 લાખમાં પડ્યો છે. હા, ઇન્વેસ્ટમેન્ટ હમણાં જ કર્યું છે. હવે ત્યાં જીપ્સી લેવા જાઉં છું. ચલો આપણે જીપ્સી લઈએ. ચલો ના એ અત્યારે બજેટ નથી ભાઈ. અમે હમણાં જીપ્સી ખરીદવાનું વિચાર્યું. એનું બજેટ નથી અત્યારે. થાર લઈ લો. થાર તો આપણે લઈને આવ્યા ને. ના, પણ આ થાર સારી છે. અચ્છા, એવું છે. થાર નવી ઉતારી છે. હા, મને ખાલી 45 માં પડી. અચ્છા એવું છે. હા, પાર્થને ગિફ્ટ આપું છું. પાર્થને ગિફ્ટ આપો. ઓકે. અને હવે ઉત્સવ માટે હું આ બાઇક લઉં છું. અચ્છા. હા, રાજા બાબુવાલી બાઇક. અચ્છા, ઉત્સવભાઈ બેસી જાઓ. યસ. અને ફાઇનલી ઘોડાગાડી પણ લઈ જ લઉં. ઓકે, લઈ લો ત્યારે. હા, તો આપવા પડે. હા, મને 5-10 રૂપિયા હશે, વધારે ના હોય. આટલા જ વળી 10-10 રૂપિયા જતા.
બાપુ ઓય બિંદુડી ચલો અહીંયા ચારો જમી સેલ્ફી આવું જે દાંડી કૂચ કરેલી ને એ છે જો દાંડી કૂચ ગાંધી બાપુનું આખું સ્ટેચ્યુ છે અહીંયા બહુ મસ્ત હજુ લાઇટિંગ થાય ને પછી બહુ મસ્ત દેખાય ને એક જાતે બનાવડાવે એટલે બધી સોલાર પેલેટ છે જો આનાથી આ બધાનું પેલું ચાલે લાઇટ અહીંયા પાણી નાખો જો અહીંયા મીઠું કેવી રીતે અંદર અલગ છે ખારા પાણીમાંથી મીઠું બનાવવાની પ્રોસેસ આમાં જે વાસણ છે એની અંદર ઇલેક્ટ્રિક હીટર છે એના કારણે પાણી ગરમ થશે વરાળ બનીને ઉડી જશે અને પાણીમાં જે ક્ષાર હોય આ રીતે આ મીઠું પહેલાના સમયમાં રીતે દરિયામાંથી આટલા ભરી મીઠું બનાવે કેવી રીતના બને તે બતાવેલું છે અને ગાંધીજીના સમયનું એક વાસણ બહાર જે મકાન છે સેફીવિલાની અંદર રાખેલું છે અચ્છા ત્યાં ગાંધીજી 10 દિવસ રોકાયેલા અહીંયા આવ્યા હતા ત્યારે અને સેફીવિલાની સમય કિલર છે સ્મૃતિ સ્તંભ ત્યાંથી આપણે ચપટી મીઠું ઉપાડીને મીઠાનો સત્યાગ્રહ અહીંયા પૂરો કર્યો ઓકે સાબરમતી આશ્રમ અમદાવાદથી અહીંયા સુધી એમણે પદયાત્રા કરી હા એમણે 24 દિવસ પસાર કરેલા 24 દિવસ દરમિયાન એમણે જે પ્રવૃત્તિ કરી પાછળ જે મૂર્તિઓ છે એની ઉપર લખાણ કરેલું છે અને સિલેક્ટેડ 80 સત્યાગ્રહીઓ ગાંધીજી સાથે અહીંયા આવ્યા હતા એમની ત્યાં મૂર્તિ લાગી છે એ ટીચરની સ્ટુડન્ટ પછી પેલો ક્રિસ્ટલ ટાવર ઇન્ડિયા ને આ ભાઈ ચાલ્યા યુએસ તો હું આવી ગઈ ઘરે એટલે છે ને જો મમ્મા કે પાવભાજી બનાવી મમ્મા બધું રેડી કરી નાખ્યું હતું જો મેં ને મમ્માએ થઈને પાવભાજી બનાવી છે જો बताऊं એટલે मेरा तो थोड़ा सा ही हाथ था पूरा मम्मा का था देखो मम्मा पाव भाजी बनाई मस्त ની પાવ લેવા છે ને પપ્પા માટે રોટલી બનાવવાની એટલે રોટલીનો લોટ બાંધી હવે હું રોટલી કરીશ મમ્માએ બનાવી છે પાવ ભાજી હા લાગુ છું રંજીબેન સવારે નથી યસ શું કેવું મમ્મા કન્સિસ્ટન્સી બોલો તો કેવું બોલતો કેતો મમ્માને કેતો બોલે કેતો બોલો તો લો તો જો હું ને ઓમ જઈએ છે વોકિંગ કરવા તો કે ઓમ કે દીદી આ તો હું કેટલા દિવસથી બહાર નથી ગયો કે બહાર જવું છે એટલે આજે નથી ગયો આજે ગયો તો એને લંચ બોક્સ લેવાનું હતું એને કેવલ ગયા હતા હું મારે ફ્રેન્ડ જોડે બહાર ગઈ હતી આજે તો એને લંચ બોક્સ મને ફોન આવ્યો કે બે દીદી લંચ બોક્સ લેવા જવું છે એટલે આપણે કાલે જઈએ પણ એ સબ્ર કા ફલ મીઠા હોતા હે વો પતા નહીં ચલા ભૈયા કો હવે એને કેવલ પછી લઈ આવ્યા વાંધો નહીં હવે લઈ આવ્યા છે હવે કેટલા દિવસ ચાલે જોઈએ હા ઇમરજન્સી વાળું થોડુંક ભાઈને હતું લેવું તું તૂટી ગયું તો લઈ લીધું વાંધો નહીં જો હવે રસ્તા પર કેટલા ટાઈમથી ચાલવા જવાની ઈચ્છા હતી આજે બાબો કે જવું છે દીદી કે કેટલા દિવસ મેં ચાલ આપણે બંને વોક કરવા જઈએ પહેલાં તો હોશે હા પાડી દીધી પછી કે નહીં નથી આવું મારે કાલે નીચે આટો મારીને આવતા એટલી બધી ઠંડી નથી તે નીચેથી આટો મારીને આવતા મેં તેના આટો મારીને નથી આવું ચાલ હું તને લઈ જાઉં પૂરા સુધી ચાલીને લઈ જાઉં છું હવે એને જોઈએ હાલો તો જો મમ્મી પપ્પાની બધા સૂઈ ગયા છે અને કેવલે છે ને જો સૂવે છે ધીમે ધીમે જાગે છે ને સૂવે છે જાગે છે ને સૂવે છે એવું કરે છે સાહેબ ગુડ નાઇટ નથી કહેવાનું ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ચાલો તો જો આજે છે ને હું દાંડી ગઈ હતી મારા એક ફ્રેન્ડ આવ્યા હતા એટલે સ્ટુડન્ટ હતા મેમના એટલે એમને દાંડીને વિઝિટ કરાવી હતી એટલે એમને કંઈ જાણવું હતું એમના માટે તો મેમ જતા હતા તો મેમ મને એમ કે તું ચાલ જોડે તો અમે લોકો ગયા હતા આજના દિવસમાં બહુ જ મજા આવી અમને લોકોને તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ